આપણે ગુજરાતમાં કે ભારતમાં અંધશ્રદ્ધા છે એવું નથી. આપણે તો શું છે, અર્ધ ભણેલા છીએ એટલે આપણને તાત્કાલિક ઝંડા લઈને નીકળી જઈએ છીએ. તમારી જાણ ખાતર પરદેશમાં એટલે 13 નંબરના આંકડાને અપશુકનિયાળ માનવામાં આવે છે. 13 નંબર હોટેલ હોય ને 5 સ્ટાર જેવી, 13 નંબરનો માળ હોય, પછી 14 13 નહીં 12 પછી સીધો 14. શું કામ? ડખો. હોસ્પિટલ વિમાન જે છે, વિમાનમાં 13 નંબરની સીટ ખાલી, હોસ્પિટલમાં 13 નંબરનો રૂમ ખાલી. 13 નંબરમાં 13 તારીખે જો ફ્રાઈડે આવે એટલે શુક્રવાર આવી જાય તો ભલભલાના હાજા ગગડી જાય. આ હું વાત કરું છું, આપણી નહીં હો, અમેરિકા સહિતની વાત કરું છું. યુરોપમાં કાળી બિલાડી છે ને એને ડાકણ માનવામાં આવે. લ્યો પરસોત્તમભાઈ ને કહો એનું શું કરવું? હજી હું તમને 2-4 વસ્તુ કહીને પછી પરસોત્તમભાઈ ને હેન્ડ ઓવર કરું છું. યુકે અને જાપાનમાં કાળી બિલાડી હોય ને એને શુકન માનવામાં આવે, પણ અમેરિકા અને યુરોપમાં એ અપશુકન છે કાળી બિલાડી. હવે એનાથી આગળ જો અમેરિકા અને યુરોપમાં આપણે સીડી નીચેથી ઉપર જવાનું હોય ને, સીડી નીચેથી પસાર થવાનું, એ લોકો એને ભયંકર ખરાબ માને. શું કામ? એ હોલી ટ્રાયેંગલ એટલે ટ્રિનિટી, એ લોકો એમ માને છે, ક્રિશ્ચન લોકો, કે સીડી ઉપરથી ઉપર જાય ને તો ત્રિકોણ આકાર બને છે. એ હોલી એટલે પવિત્ર ત્રિકોણ આકાર બને છે. આપણે ત્યાંથી પસાર થાય ને તો પવિત્રતાનો ભંગ થાય છે, એટલે આપણે ત્યાંથી નીકળવું નહીં. આ એની માન્યતા છે, જેને તમે ધારો તો અંધશ્રદ્ધા કહી શકો, પણ છે તો છે. ઘણા પરદેશમાં ડાઇનિંગ ટેબલ ઉપર મીઠું ઢોળાઈ જાય તો શું કરે ખબર છે? એ થોડુંક મીઠું લઈ લે, જો ચાય ને ઢોળાઈ જાય તો કહું છું, ભૂલથી ઢોળાઈ જાય તો થોડુંક મીઠું લઈ લે અને ડાબા ખંભે આમ નાખે. શું કામ ખબર છે? કે ઓલો પાછળ શેતાન ઉપર આંધળો થઈ જાય. બોલો, આ હું વાત કરું છું, આઈની નહીં, પરદેશની વાત કરું છું. બીજું, કાચ તૂટે તો રોમન કાળથી આયલો આવે છે યુરોપમાં. કાચ તૂટે તો 7 વર્ષની પનોતી બેહે. હવે તમને કહું, દક્ષિણ કોરિયામાં બંધ રૂમમાં પંખો રાખીને તમે સુઈ જાઓ તો એને ફેન ડેથ કહેવાય, એટલે કે તમે મરી જ જાઓ એમ, એવી માન્યતા છે. બંધ રૂમ હોય એમાં પંખો ચાલુ કરીને તમે સુઈ જાઓ તો સમજવાનું કે મરી ગયા. જાપાનમાં રાત્રે નખ કાપો તમે રાતના તો એમ થાય છે કે બાપુજીનું મૃત્યુ થાય ને ત્યારે તમે હાજર નહીં રહ્યો, આવી માન્યતા છે. લ્યો, ઇટાલીમાં 13 ને બદલે 17 નો આંકડો અપશુકનિયાળ માનવામાં આવે છે. ગ્રીસમાં શું છે કે તમે કોઈ માણસની સુંદરતાના વખાણ કરો, પછી એને નજર ન લાગે એટલે થૂ કરીને બધા થૂકી નાખે. જો થૂકે નહીં તો એને નજર લાગી જાય અને એનું સત્યાનાશ થાય. અને એવી રીતે સ્પેનમાં એમ કે નવા વર્ષનું જયારે તમે જો દ્રાક્ષ ખાઈ જાઓ નવા વર્ષે, આખું વર્ષ જે છે ને એ ટનાટન જાય. હવે મને તમે કયો, આપણું ભારતનું પરચી નહીં તો જવા દો, આપણે તો બહુ પ્રાચીન સંસ્કૃતિ ધરોહરમાં માનનારી વ્યક્તિ છે. આ બધા તો કહેવાતા ભણેલા ગણેલા છે ને, એની માન્યતા જુઓ તો ભલા માણસ દરેકની પોતીકી એક માન્યતા હોય છે. તમને તમારો વિચાર રજૂ કરવાનો અધિકાર, પણ દરેકને માન્ય. તમે વિચાર કરો, મેં તો કીધું, આ ભાઈ જયંતભાઈ ને કીધું, બીજાએ કીધું કે તમે એક કામ કરો ને, બાબા બાગેશ્વરની બાજુમાં તમારો પંડાલ નાખો મોટો, અનુકૂળતા હોય.